નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથીનો ભાગ 6 છે તે ભાગ 6માં ગુજરાતી વિષયનો જે પાઠ નંબર 16 આપણને આપેલો છે, સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની આ જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના દરેક પાઠ જે છે, દરેક ભાગ જે છે તેમના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો આપણે શરૂ કરીએ સ્વ અધ્યયન પોથી ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ નંબર 16 સુદામો દીઠા શ્રી કૃષ્ણ દેવ રે। અહીંયા અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 1, કાવ્યના કથા વસ્તુને વાર્તા સ્વરૂપે લખો। તો જોઈએ આપણે ઉત્તર। શ્રી કૃષ્ણ શૈયામાં સૂતા છે, તેમની 8 પટરાણીઓ પાસે બેઠી છે અને તેમની સેવા ચાકરી કરી રહી છે। બાકીની 16,000 રાણીઓ પણ ત્યાં જ છે। ચંગ અને મૃદંગ જેવા વાજિંત્ર વાગી રહ્યા છે, નાચગાન ચાલી રહ્યા છે અને શ્રી કૃષ્ણ ભગવાન મગ્ન થઈ જોઈ રહ્યા છે। એટલામાં એક દાસી આવીને કહે છે કે દરવાજે એક બ્રાહ્મણ છે, તે દરિદ્ર અને દુઃખી છે। તેને જોવા શેરીના થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે અને કહે છે કે મારું નામ સુદામા છે। સુદામા નામ સાંભળતા શ્રી કૃષ્ણ ભગવાન મોજડી પહેર્યા વગર દોડ્યા જાય છે, દોડતા દોડતા પડી જાય છે, ફરી પાછા ઊભા થાય છે। પોતાની રાણીઓને કહેતા ગયા કે પૂજાની સામગ્રી તૈયાર રાખજો અને જે સુદામાને પગે લાગશે તે મને સૌથી વધારે ગમશે। પટરાણીઓ પણ વિચાર કરે છે કે શ્રી કૃષ્ણના મિત્ર કેવા હશે, તેમનું રૂપ કેવું હશે। 16,000 સ્ત્રીઓ પૂજા સામગ્રી લઈને ઊભી છે અને શ્રી કૃષ્ણના મિત્રના આવવાની રાહ જોઈ રહી છે। શ્રી કૃષ્ણએ સુદામાને જોયા અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। આ જોઈ દ્વારકા નગરીના લોકો આશ્ચર્ય પામે છે, શ્રી કૃષ્ણને ભેટી પડે છે। સુદામા કૃષ્ણના આંસુ લૂછે છે। ત્યારબાદ શ્રી કૃષ્ણ સુદામાને પોતાના મહેલમાં લઈ જાય છે, સુદામાને પોતાના સેજ પર બેસાડે છે અને પોતે સુદામાને પંખો નાખવા લાગ્યા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, પાત્રોના મુખે બોલાયેલા બે સંવાદો ગદ્ય સ્વરૂપે લખો। એમાં પહેલું છે દાસી। તો જોઈએ દાસીના મુખે બોલાયેલા સંવાદો। હે સ્વામી, દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે, એટલું તો નક્કી છે કે તે નારદજી નથી કે નથી વશિષ્ઠ કે નથી વામદેવ। એને જોવા માટે શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે। તેને પ્રણામ કરીને આપને કહેવડાવ્યું છે કે મારું નામ સુદામા છે। ત્યાર પછી બીજું છે શ્રી કૃષ્ણ। તો એના બે સંવાદો આ પ્રમાણે છે। પૂજાની સામગ્રી તૈયાર રાખો, આજે હું જે દ્વારકાનું રાજ્ય ભોગવું છું તે આ બ્રાહ્મણનું પુણ્ય છે। જે સુદામાને નીચે નમીને પગે લાગશે એ મને સૌથી વધારે વહાલી થશે। ત્યાર પછી ત્રીજું છે સત્યભામા। તો જોઈએ એમના સંવાદો। આ તે કેવા રૂપાળા મિત્ર સુદામા। બીજો સંવાદ, શ્રી હરિ આમને મળવા શું જોઈને દોડ્યા હશે, નાનપણની આ માયા જબરી કહેવાય। જોવા જેવી જોડી છે આ, શ્રી કૃષ્ણએ સુગંધી લેપ લગાવ્યો છે અને આને ભસ્મનો લેપ કર્યો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો સવાલ, શ્રી કૃષ્ણ શા માટે અધીરા થઈ દોડ્યા? તો જોઈએ ઉત્તર। દાસીએ આવીને કહ્યું કે કોઈ સુદામા નામનો માણસ આપને મળવા માંગે છે। સુદામા શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર હતા। સુદામાના આગમનની જાણ થતાં જ શ્રી કૃષ્ણ ભગવાન પોતાના બાળપણના મિત્રને મળવા અધીરા બની દોડ્યા। ત્યાર પછી બીજો સવાલ, શ્રી કૃષ્ણ સુદામાને આવકારવા માટે સ્ત્રીઓને શી રીતે તૈયાર કરવા કહે છે, કેમ? તો જોઈએ ઉત્તર। શ્રી કૃષ્ણ સ્ત્રીઓને કહેતા ગયા, પૂજાની સામગ્રી તૈયાર રાખો, હું જે દ્વારકાનું રાજ્ય ભોગવું છું તે બ્રાહ્મણના પુણ્ય। જે સુદામાને નીચે નમીને પગે લાગશે એ મને સૌથી વધારે વહાલી થશે। શ્રી કૃષ્ણ આવી તૈયારી કરવા કહે છે, કેમ કે સુદામા શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર હતા। ત્યાર પછી ત્રીજો સવાલ, સુદામાને લેવા જતા શ્રી કૃષ્ણને જોઈ પટરાણીઓ શું વિચારે છે? ઉત્તર, સુદામાને લેવા જતા શ્રી કૃષ્ણને જોઈ પટરાણીઓ વિચારે છે કે શ્રી કૃષ્ણના આ ભાઈ કેવા હશે, જેને શામળિયા સાથે સ્નેહ છે, તેઓનું શરીર કરોડો કામદેવ જેવું હશે। આજે આપણી આંખો તેમના દર્શન કરીને ધન્યતા અનુભવશે। ચોથો સવાલ, સુદામાને મળતા જ શ્રી કૃષ્ણ શું કરે છે? તો જોઈએ ઉત્તર। સુદામાને મળતા જ શ્રી કૃષ્ણ તેને પ્રેમથી દ્રઢ આલિંગન આપે છે
અને સુદામા શ્રીકૃષ્ણના આંસુ લૂછે છે. શ્રીકૃષ્ણ સુદામાના હાથમાંથી તુંબી પાત્ર ઉલાળીને લઈ લે છે અને પોતાના મહેલને પાવન કરવા કહે છે. મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વઅધ્યયન પોથી આવી છે તે નવી સ્વઅધ્યયન પોથીના દરેક પાઠના દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો. અને વધારે માહિતી માટે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. તમે સાંભળેલા કે વાંચેલા શ્રીકૃષ્ણ વિશેનો કોઈ એક પ્રસંગ લખો. તો જોઈએ ઉત્તર. બકાસુર નામનો રાક્ષસ બગલાનું રૂપ ધારણ કરી કૃષ્ણ અને ગોવાળો જ્યાં ગાયો ચરાવતા હતા ત્યાં આવ્યો. એના વિશાળ ભયંકર રૂપને જોઈને ગોપ બાળકો ગભરાઈ તથા ડરી ગયા. એની ચાંચ ખૂબ જ તીક્ષ્ણ હતી અને એની શક્તિનો અંત ન હતો. એણે ભગવાન શ્રીકૃષ્ણને મારવાની ઈચ્છાથી પ્રેરાઈને એમને પોતાની ચાંચથી પકડીને મોંમાં મૂક્યા અને એમને જોતામાં ગળી ગયો. એ દેખીને બલરામ અને ગોપ બાળકો ખૂબ જ દુઃખી થઈ ગયા. એમને શું કરવું તે ન સમજાયું. કૃષ્ણને ગળીને બકાસુર ખૂબ જ આનંદ પામ્યો. એને થયું કે એણે એક મહાન કાર્ય કરી લીધું. પણ શ્રીકૃષ્ણ બગલાના મુખમાં તાળવાની નીચે પહોંચી અને એમણે એના તાળવાને બાળવા માંડ્યું. એટલે એણે શ્રીકૃષ્ણને ગભરાઈને બહાર કાઢ્યા અને પોતાની સુતીક્ષ્ણ ચાંચની મદદથી એમના ઉપર પ્રહાર કરવાનો આરંભ કર્યો. પરંતુ એ પ્રહાર કરે એ પહેલાં જ કૃષ્ણે એના મુખને પકડીને ચીરી નાખ્યું. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો, તો અહીંયા કાઉન્સની અંદર આપણને કેટલાક શબ્દો આપેલા છે. એમાં પહેલું, નળમાંથી ખાલી જગ્યા પાણી ટપકતું હતું, તો જવાબ આવશે ટપક ટપક. બીજું, શેઠ દરરોજ ખાલી જગ્યાનો હિસાબ માંડે, તો આવક જાવક. ત્રીજું, વાંદરાઓ ઝાડ ઉપર ખાલી જગ્યા કરતા હતા, તો જવાબ આવશે કુદમ કુદી. ચોથું, મને ખાલી જગ્યા જમવાનું જ ગમે, તો જવાબ આવશે ગરમા ગરમ. પાંચમું, તેમણે લગ્નમાં આવવાનું આમંત્રણ ખાલી જગ્યા આપ્યું, તો જવાબ આવશે ઘેર ઘેર. છઠ્ઠું, પોલીસ ઘરનો ખાલી જગ્યા ખૂંદી વળી, તો ખૂણે ખૂણે. ત્યાર પછી 7મું, બેસવા માટે ખાલી જગ્યા છે કે નહીં, તો જવાબ આવશે ખુરશી બુરશી. 8મો સવાલ, ચોમાસામાં ખેતરના રસ્તે ખાલી જગ્યા થઈ જાય, તો જવાબ આવશે પાણી પાણી. 9મું, નદીનું પાણી ખાલી જગ્યા કરતું વહેતું હતું, તો ખળખળ. 10મો સવાલ, દીકરાને ઝાંઝરનો ખાલી જગ્યા અવાજ સંભળાયો, તો જવાબ આવશે રણઝણ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6. નીચેની પંક્તિઓને ગદ્ય સ્વરૂપે લખો. પહેલો સવાલ, ચંગ મૃદંગ ઉપંગ ગાજે રે શ્રી મંડળ વીણા વાજે રે. તો જોઈએ ઉત્તર. ચંગ મૃદંગ ઉપંગ જેવા વાજિંત્રો વાગી રહ્યા છે, શ્રી મંડળ વીણા વાગી રહી છે. ત્યાર પછી છે બીજો સવાલ, બોલી સાહેલી શિષ નામી રે દ્વારે દીજ ઊભો છે સ્વામી રે. તો જોઈએ એમનો ઉત્તર કંઈક આ પ્રમાણે થશે. દાસી શિષ નમાવીને બોલી, હે સ્વામી, દરવાજે કોઈ બ્રાહ્મણ આવીને ઊભો છે. ત્રીજો સવાલ, શેરીએ ઊભા થોકે થોડ રે, તેને જોવા મળ્યા બહુલો રે. તો સુદામાને જોવા શેરીમાં થોકબંધ લોકો ટોળે વળીને ઊભા છે. ત્યાર પછી ચોથું, ઢળી પડે વળી બેઠા થાય રે, એક પલક તે જુગ વહી જાય રે. તો અહીંયા આ પ્રમાણે આપણે ગદ્યમાં રૂપાંતર કરી શકીએ. એ દોડતા દોડતા પડી જાય છે અને ફરી પાછા ઊભા થાય છે. શ્રી કૃષ્ણને એક પળ જુગ જેવી લાંબી લાગે છે. 5મું, પછે મુખ અન્યો અન્ય જુએ રે, હરિના આંસુ ઋષિજી લુણે રે. તેઓ એકબીજાનું મુખ જોઈ રહ્યા, સુદામાએ હરિના આંસુ લૂછ્યા. 6ઠું, બેસાડ્યા મિત્રને શૈયા ઉપર, ઢોળે વાય હરિ ઊભા રહી. તો અહીંયા આપણે આ રીતે ગદ્યમાં રૂપાંતર કરી શકીએ. શ્રી કૃષ્ણ મિત્ર સુદામાને પોતાની સેજ ઉપર બેસાડ્યા અને પોતે ઊભા ઊભા એમને પંખો નાખવા લાગ્યા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7. નીચેના વાક્યોમાંના રેખાંકિત શબ્દ સમૂહો માટે એક શબ્દ મૂકી અને વાક્ય ફરીથી લખો. તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે, જોઈએ એ પ્રમાણે પહેલું વાક્ય. સત્યભામા કટાક્ષમાં બોલનારી પટરાણી હતી. તો કટાક્ષમાં બોલનારી એટલે કે વાંક બોલી. તો સત્યભામા વાંક બોલી પટરાણી હતી. બીજું, દર્શકો સાંભળવાના રસમાં મગ્ન હતા. તો રસમાં મગ્ન એટલે કે તલ્લીન. તો દર્શકો સાંભળવામાં તલ્લીન હતા. મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 8ની ગુજરાતી વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે
તેનો આ પાઠ આપણે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની ગુજરાતી સહિતની દરેક વિષયની જે સ્વ અધ્યયન પોથીઓ છે તે દરેક વિષયની સ્વ અધ્યયન પોથીઓના દરેક પાઠના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે સોલ્યુશન સાથેના. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને સ્વ અધ્યયન પોથીના આવનારા જે વિડીયો અને પીડીએફ છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.